ત્યાર પછી બીજો વેરિયેબલ લઈશું આપણે ડોલર ટોટલ અંડરસ્કોર આઇટમ. ટોટલ રેકોર્ડ કેટલા છે એ કાઉન્ટ કરવાના છે. તો હું જે કેટેગરી ઉપર ક્લિક કરું એના ડોલર ટોટલ રેકોર્ડ આપણે કાઉન્ટ થઈ જવા જોઈએ. તો એના માટે અત્યારે હું એક વેરિયેબલ ઉપર કેલ્ક્યુલેશન, તો હવે ડેટાબેઝમાં કેટલા રેકોર્ડ છે કાઉન્ટ કરવા માટે પાછી ક્વેરી એક્ઝિક્યુટ કરવી પડશે. ટોટલ ક્યુ નામનો વેરિયેબલ બનાવ્યું છે. હવે હું એવું લખું આ જ ક્વેરી છે, આ ક્વેરી સેમ એક્ઝિક્યુટ કરવી પડશે ને કે આ રેકોર્ડની કેટલા રેકોર્ડ છે કાઉન્ટ કરી આવો. કાઉન્ટ ક્વેરી માટે તમને યાદ હશે અહીંયા કાઉન્ટ ખાલી બ્રેકેટમાં લખવાનું હોય. આટલું લખો એટલે તમને ટોટલ નંબર ઓફ રેકોર્ડ કેટલા છે કાઉન્ટ કરી આવી દઈએ. પણ ક્વેરી પહેલાં એક્ઝિક્યુટ કરવી પડશે ને. સિલેક્ટ ક્વેરી છે એટલે રિઝલ્ટ સેટ આવશે. MySQL અંડરસ્કોર ક્વેરી ડોલર ટોટલ ક્યુ કોમા ડોલર લીગ. હવે ટોટલ રેકોર્ડ આવ્યા એને ફેચ કરવા માટે ફંક્શન છે MySQL અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એસઓફ, જે આપણે યુઝ કરી છીએ ટોટલ અંડરસ્કોર RES. એટલે નંબર ઓફ ટોટલ રેકોર્ડ છે આમાં આવી ગયા. જો હોય તો જોઈ લો, પ્રિન્ટ અંડરસ્કોર R કરીને ચેક કરી લઈ છે. એને કાઉન્ટમાં શું આવ્યું 4. નંબર ઓફ રેકોર્ડ જો આ 4 છે ને. લેપટોપ ઉપર ક્લિક કરું છું, નંબર ઓફ રેકોર્ડ કેટલા આવ્યા 2 છે ને, 2 હતા એટલે 2. સમજાણું? જેમાં નહીં હોય એમાં કાંઈ નહીં આવે, 0. રેડી? તો એ આપણે વેરિયેબલમાં સ્ટોર કરાવી લઈએ છીએ. હવે પ્રિન્ટ નથી કરતા. ડોલર ટોટલ આઇટમ ઇક્વલ ટુ ડોલર ટોટલ અંડરસ્કોર રોમાં સ્ક્વેર બ્રેકેટમાં કાઉન્ટ એસ્ટ્રી. જોઈ લો હવે નંબર ઓફ ટોટલ રેકોર્ડ્સ છે એ આવી ગયા. હવે જો કાઉન્ટ એસ્ટ્રિક શું કામ લખી છે આપણે, કારણ કે અહીંયા જો આપણે બ્રેકેટમાં શું આવે છે, અહીંયા જે વેલ્યુ હોય આપણે લખતા હોય છે ને સ્ક્વેર બ્રેકેટમાં, તો અહીં કાઉન્ટ એસ્ટ્રિક સાઇન છે એટલા માટે. એટલે ટોટલ રેકોર્ડ કેટલા છે એ મળી ગયું તમને. હવે ટોટલ પેજ કેટલા થશે એ કાઉન્ટ કરી લઈએ છીએ આપણે. કઈ રીતે કાઉન્ટ થશે? ટોટલ અંડરસ્કોર આઇટમ ડિવાઈડ બાય ડોલર આઇટમ, એટલે ટોટલ મળી જશે પેજ. જોઈ લો, હું પ્રિન્ટ કરાવું છું અત્યારે, ટેમ્પરરી પ્રિન્ટ કરાવી છે એટલે આન્સર મળશે. અત્યારે 0 જ મળશે ને. લેપટોપ ઉપર ક્લિક કરી આન્સર શું આવ્યો 2, કારણ કે એક પેજમાં આપણે 2 રેકોર્ડ ડિસ્પ્લે કરાવી છે. મોબાઈલમાં જાઓ, આન્સર શું આવશે? જેટલા રેકોર્ડ એટલા પેજ, જેટલા રેકોર્ડ એટલા પેજ થશે. રાઈટ? પણ પ્રોબ્લેમ ક્યાં થશે? એક્ઝામ્પલ તરીકે હું એક પેજમાં 3 રેકોર્ડ ડિસ્પ્લે કરાવું તો પ્રોબ્લેમ થાય ને. જુઓ આન્સર શું આવ્યો 1.33. એક પેજમાં 3 રેકોર્ડ દેખાડો તો પહેલા પેજમાં 3 આવ્યા, બીજા પેજમાં દેખાડવું પડશે ને. તો એની જગ્યાએ આપણે એક ક્યુ ફંક્શન પુટ કરવાનું છે, સીલિંગ ફંક્શન છે. હવે આપણે પ્રિન્ટ કરી છે, રિમૂવ કરી છે અને પાછું 1 કરી આવી છે. અત્યારે રેકોર્ડ ઓછા છે એટલે આપણે 1 ડિસ્પ્લે કરાવી છે. આગળ વધો. હવે મેઇન કેલ્ક્યુલેશન ડોલર ટોટલ કરંટ પેજ ઇક્વલ ટુ અત્યારે શું મૂકી આવી છે 1 ફિક્સ મૂકી આવી છે. હમણાં ચેન્જ કરી ડાયનેમિક. ડોલર કે ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન શું હતું કરંટ પેજ માઇનસ 1 મલ્ટીપ્લાય ડોલર આઇટમ. હવે અહીંયા શું મૂકવાની છે ક્વેરી? લિમિટ ડોલર કે કોમા ડોલર આઇટમ. જોઈ લો, પેલો રેકોર્ડ આવ્યો. હવે બીજો રેકોર્ડ જોતો હોય તો અહીંથી કરંટ પેજ ઇક્વલ ટુ શું લખી આવો 2, એટલે બીજો રેકોર્ડ આવશે
એન પછીનો આવ્યો છે. ત્યાર પછી રેકોર્ડ જોતો હોય તો 3 રેડી. પણ આવી રીતે નહીં, આપણે નેક્સ્ટ પ્રીવિયસ જેવું કંઈક ચાલુ જોઈએ ને, તો એના માટે હવે આ હું કન્ડિશન પુટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. $CUR_page સોરી is set એ થશે પહેલેથી નો આવે, છેલ્લું પેજ પૂરું. રેડી. is set $_get માં પેજ નામનો વેરિયેબલ બનેલો હોય તો $_get માં એડ્રેસ બારમાં જે પેજમાં વેલ્યુ હોય સ્ટોર કરો, અધરવાઇઝ શું કરી દો 1. સિન્ટેક્સ સમજ આવતી ના ઇક્વેશન જો અત્યારે કયો રેકોર્ડ આવ્યો, પેલો રેકોર્ડ હતો એ આવ્યો. હવે એડ્રેસ આપણે શું કન્ડિશન મૂકી, જો is set એટલે વેરિયેબલ બનેલો હોય ગેટ ની અંદર પેજ નામનો, એટલે એડ્રેસ બારમાં પેજ નામનો વેરિયેબલ બનેલો છે. અત્યારે વિચારો, જોવો છે પેજ નામનો વેરિયેબલ ક્યાં નથી, આઈડી અને કેટ બે જ છે ને, તો વેરિયેબલ બનેલો હોય તો ટ્રુ પડે તો આ સ્ટોર થાય, અધરવાઇઝ શું સ્ટોર થાય 1. એટલે અત્યારે નથી વેરિયેબલ બનેલો એટલે શું સ્ટોર થઈ ગયું 1. પણ જો પેજ નામનો વેરિયેબલ બનેલો હોય, એક્ઝામ્પલ તરીકે $page ઇક્વલ ટુ હું લખું છું 2, એટલે હવે ક્યુ પેજ આવ્યું 2 નંબરનું. પેજ ઇક્વલ ટુ એડ્રેસ બારમાં 3 લખ્યા હોય ક્યુ આવ્યું 3. હવે એડ્રેસ બારમાં લખવા નથી જવા, અહીંયા આપણે નેક્સ્ટ પ્રીવિયસ પુટ કરવું છે. તો નેક્સ્ટ પ્રીવિયસ મૂકી છે આપણે, રેકોર્ડ પૂરા થાય ત્યારબાદ ક્લિયર બોથ લાગી જાય ત્યાર પછી હું નેક્સ્ટ પ્રીવિયસ પુટ કરું છું. સ્પાન્ટેક થી પ્રિન્ટ કરી દઉં છું અત્યારે. HREF ઇક્વલ ટુ એન્કર ટેક ઓવર સ્પાન ટેક ઓવર. અહીંયા લખ નાખી છે અત્યારે પ્રીવિયસ, પછી નીચે લખ નાખી છે નેક્સ્ટ. રેડી. જોઈ લો, પહેલા આટલું પ્રિન્ટ થઈ ગયું, પ્રીવિયસ અને નેક્સ્ટ ડિઝાઇનિંગ પછી કરી, અત્યારે આટલું જોઈ લો. હવે પ્રીવિયસ અને નેક્સ્ટ પ્રિન્ટ તો થઈ ગયું છે. જ્યારે પ્રીવિયસ નેક્સ્ટ ઉપર ક્લિક કરે ત્યારે ત્યાર પછીનું પેજ ઓપન થવું જોઈએ. તો પહેલા તો આ પેજ કયું છે, એટલે આના પેજ ઓપન થશે પ્રોડક્ટ લિસ્ટ. ક્વેશ્ચન માર્ક જે એડ્રેસ બારમાં આ વસ્તુ છે આઈડી અને કેટ, એ તો રહેવા જ દેવું પડે ને, આટલું તો રાખવાનું છે. તો એ તો પહેલા લખી આવીશ કે આઈડી ઇક્વલ ટુ શું પ્રિન્ટ કરો, એડ્રેસ બારમાં જે આઈડી છે એ તો પ્રિન્ટ કરાવી જ દો. n% કેટ ઇક્વલ ટુ જે કેટ છે એ તો પ્રિન્ટ કરાવી દો. એટલે એડ્રેસ બારમાંથી પહેલા બે વસ્તુ હતી તો ગેટ કરીને પ્રિન્ટ કરી જ દઈ છે. હવે ત્રીજી વસ્તુ એડ કરી છે, પેજ ઇક્વલ ટુ, હવે પેજ મૂકવાનું છે. તો અત્યારે જે પેજ હોય એને +1 કરો એટલે નેક્સ્ટ પેજ થઈ જાય. વિચારો, અત્યારે 1 નંબરનું પેજ હોય તો કરંટ પેજ +1 કરો એટલે શું મળે 2. કરંટ પેજ 1 છે તો 1 + 1 મળે એટલે 2 મળે. જોઈ લો. હવે પહેલાં ફર્સ્ટ ટાઈમ હું લેપટોપ ઉપર મોબાઈલ ઉપર ક્લિક કરી છે, પહેલું પેજ આવ્યું, નેક્સ્ટ ઉપર ક્લિક કરી છે, બીજું આવ્યું છે, નેક્સ્ટ ચાલવા માંડ્યું. સેમ એસ પ્રીવિયસ કરવું હોય તો આ જ બધી વસ્તુ પણ કરવાનું શું -1. જોઈ લ્યો. હવે પ્રીવિયસ ઉપર ક્લિક કરી છે. હવે પ્રોબ્લેમ એવો છે કે પેલું પેજ હોય ને પ્રીવિયસ કરો ને તો એરર આવે. રેડી. તો હવે કન્ડિશન મૂકવાની, અને છેલ્લું પેજ હોય તો નેક્સ્ટ હાલવું જોઈએ નહીં. પેલું પેજ હોય તો પ્રીવિયસનું હાલવું જોઈએ, અને છેલ્લું પેજ હોય તો નેક્સ્ટનું ચાલવું જોઈએ. તો એના માટે કન્ડિશન મૂકી છે આપણે. બીજા જો કન્ડિશન CUR_page એટલે કરંટ પેજ છે એ 1 કરતાં મોટું હોય ને તો જ પ્રીવિયસની લિંક આવી જોઈએ, બાકી આવી જોઈએ નહીં. સેમ નેક્સ્ટ પેજમાં શું આવશે, કરંટ પેજ છે. નેક્સ્ટ ક્યારે આવવું જોઈએ, કરંટ પેજ છે એ નાનું હોય કેના કરતાં ટોટલ પેજ. એટલે ટોટલ 5 પેજ થતા હોય અને બીજા પેજમાં હોય તો આવવું જોઈએ ને. તો કરંટ પેજની વેલ્યુ નાની થઈ કહેવાય તો નેક્સ્ટની લિંક આવવી જોઈએ. જો પેલા
હવે જો નેક્સ્ટ છે પ્રીવિયસની લિંક જ નથી, નેક્સ્ટ ઉપર ક્લિક કરો તો પ્રીવિયસ આવી જાય છે અને છેલ્લું પેજ હોય તો નેક્સ્ટ નીકળી ગયું છે. એટલે હવે કોઈ પ્રોબ્લેમ થાય ક્લિયર, આ રીતનું મૂકી શકો તમે નેક્સ્ટ પ્રીવિયસ. ક્લિયર આટલી વસ્તુ. હવે આમાં તમે પ્રોપરલી ડિઝાઇનિંગ કરી શકો. રાઈટ, એ કાલે જોશું, અત્યારે પહેલા આટલું લખી લો. નેક્સ્ટ પ્રીવિયસ થઈ ગયું. હજી એક વસ્તુ જોઈ લે આપણે 1 2 3. તો એના માટે આપણે ફોર લૂપ લઈ લઈએ છીએ. $i = 1, i લેસ ધેન ઇક્વલ ટુ કેટલા રેકોર્ડ ડિસ્પ્લે થવા જોઈએ કે જેટલા ટોટલ પેજ છે ત્યાં સુધી. અને દર વખતે i ની વેલ્યુ શું કરો પ્લસ પ્લસ અને પ્રિન્ટ કરી દો. જ્યાં લિંક છે એ જ લિંક આપણે પ્રિન્ટ કરવી છે, ચેન્જ ખાલી માઇનોર કરવાનો છે. જે આપણે પ્રીવિયસ પ્રિન્ટ કરી છે એની જગ્યાએ શું પ્રિન્ટ કરો i ની વેલ્યુ, અને જે પેજની વેલ્યુ પ્રિન્ટ કરી છે અહીંયા શું પ્રિન્ટ કરી દો $i ની વેલ્યુ. જોઈ લો થઈ ગયું છે 1 2 3 1 નંબરનું પેજ ખુલે. ડિઝાઇનિંગ આપણે કાલે કરશો એટલે અત્યારે હું આમાં લખાવતો જ નથી. આમાં ડિઝાઇનિંગ કરી નાખશું, CSS થી પેડિંગ માર્જિન મુકાવી દઈશું. રાઈટ, લખી લ્યો હાલો.